છેલ્લા 37 વર્ષથી નિરંતર ગરબાનું આયોજન ઇન્દ્રપુરી મિત્ર મંડળ વાઘોડિયા દ્વારા કરવામાં આવે છે, જેમાં નવરાત્રિના 9મા દિવસે પત્રકારોને આરતી ઉતારવાનો લાભ પણ આપ્યો હતો. ચાલુ વર્ષે વરસાદે વિઘ્ન કરતા નવરાત્રિમાં ખેલૈયાઓના અધૂરા ઓરતા પૂરા કરવા આજે દશેરાની રાતે પણ ગરબા રમવાની મોજ ખેલૈયાઓને મળે એ માટે ગરબા ચાલુ રાખવામાં આવ્યા છે. આજે દશેરા નિમિત્તે ઇન્દ્રપુરીમાં ગરબાનું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે. ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓનું કીડિયારું ઉભરાતું હોય છે. હૈયાતું હૈયું મળે તેવી ચિક્કાર ભીડ પણ જોવા મળે છે. જોકે નવરાત્રી દરમિયાન વાઘોડિયા પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને મહિલા પોલીસની શી ટીમ દ્વારા સતત ગરબામાં મહિલાઓની સુરક્ષાને લઈને વોચ પણ રાખવામાં આવી છે. વાઘોડિયામાં વહેલી સવાર સુધી જ ખેલૈયાઓનો થનગનાટ પણ જોવા મળે છે. વાઘોડિયાના પોલીસના સતત ઉજાગરા અને પોલીસ પેટ્રોલિંગના કારણે એક પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. ગરબા ગ્રાઉન્ડમાં વિવિધ વેશભૂષા સજ્જ થઈ ખેલૈયાઓ નવલી નોરતામાં ગરબે રમવાનો લાહો પણ લઈ રહ્યા છે. મા આદ્યશક્તિની અને ભક્તિના પાવન પર્વમાં સૌ નરનારી યથાશક્તિ ભક્તિમાં માને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરે છે. જો કે દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ વચ્ચે પણ ખેલૈયાઓને ઉત્સાહ ઓસર્યો નથી. ઇન્દ્રપુરી ગરબા આયોજકો દ્વારા આજે દશેરા નિમિત્તે પણ ગરબા ચાલુ રાખવામાં આવતા ગરબા રસિકોને વધુ એક દિવસ વધારે ગરબો રમવાનો અવસર મળશે, જેના કારણે ખેલૈયાઓમાં આનંદ પણ જોવા મળ્યો હતો. નિઃશુલ્ક ગરબા યોજાતા વાઘોડિયા માઢોદર સોસાયટી વિસ્તાર, નગર તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.